હેલો સ્ટુડન્ટ્સ એન્ડ ધેર પેરેન્ટ્સ. ડિપ્લોમા એડમિશન 2026 માટે આ વિડીયો છે, જેમાં આજ રોજ 29 જૂને જે મેરિટ લિસ્ટ ડિક્લેર થવાનું હતું એ વેબસાઇટ ઉપર આવી ગયું છે. તો એ લિસ્ટ જલ્દીથી ચેક કરી લેજો કે તમારો કેટલો મેરિટ નંબર છે. અને જો લિસ્ટ તમારા સુધી નથી પહોંચ્યું અથવા તો તમને નથી ખબર ક્યાંથી મળશે, તો તમે મને વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. હું તમને મેસેજમાં એ લિસ્ટ સેન્ડ કરી દઈશ. બીજું, એ મેરિટ નંબર ઉપરથી તમારે જે કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા છે એ કોલેજમાં એ બ્રાન્ચમાં એડમિશન મળે એમ છે કે કેમ, એનો જો એક અંદાજો લગાડવો હોય, એટલે કે ખાલી એક આઈડિયા જોતો હોય, તો તમે જે લાસ્ટ યરનું મેરિટ જે અટકેલું હોય એ મેરિટમાં કયા મેરિટ નંબરે અટકેલું છે એડમિશન, એની હારે સરખાવી શકો છો. લગભગ એની આસપાસ જ મેરિટ રહેવાની શક્યતા હોય છે, તો એના ઉપરથી પણ તમે આઈડિયા લઈ શકો છો. મેરિટ કઈ રીતે લખેલું છે લિસ્ટમાં, એ આપણે થોડીક એક નજર ફેરવી લઈએ. આ રીતે તમે જો એ મેરિટ લિસ્ટની PDF ઓપન કરશો તો આવી કંઈક PDF છે, જેમાં ઉપર લખેલું છે ACPDC 2026-27 પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ફોર ફર્સ્ટ યર ડિપ્લોમા 29 જૂને સવારે 11 વાગ્યાની અપડેટ પ્રમાણે. એમાં તમે તમારું નામ છે ચેક કરી શકો છો. તો આમાં બહુ બધું મોટું 800 પેજની લિસ્ટ છે, એટલે કે એનો મિનિંગ તમારે આમાં ઉપર સર્ચનું જે ઓપ્શન આવે છે ત્યાં જઈને સર્ચ કરી લેવું, એટલે સીધું તમારું નામ સર્ચ કરશો તો તમને બતાવી જશે. આ લિસ્ટ પ્રમાણે એવું છે કે જેટલાએ ડિપ્લોમાના ફોર્મ ભરેલા છે અને જેટલાના એપ્રૂવ થયા છે, એટલે કે વેરીફાઈ થઈ ગયા છે ડોક્યુમેન્ટ, એમાં જેટલાનો સૌથી સારો મેરિટ કે સૌથી સારા 3 સબ્જેક્ટના જે માર્ક છે એ પ્રમાણે અત્યારે જોઈ શકો છો વેદ ભાવેશભાઈ ફુડાદા, એમનો કંઈક રોલ નંબર તો જે એણે આપ્યો હોય, પણ રેન્ક 1 કરીને એમણે ડિસાઇડ કરીને આપી દીધેલું છે કે એ સૌથી વધારે મેરિટમાં છે. એવી રીતે જેના જ પણ એ થોડા ઓછા માર્ક થતા જાય એ પ્રમાણે મેરિટ બનતું ગયું છે. જેના સરખા માર્ક છે એને મેરિટ કઈ રીતે ઉપર આપ્યો છે, નીચે આપ્યો છે, એ લોકોની જે કેલ્ક્યુલેશન છે એના બેઝ ઉપર છે. તમારે જે મેરિટ નંબર આવ્યો છે એ અત્યારે આ જોઈને એક્સેપ્ટ કરવાનો છે. આ રીતે તમારે જોવાનું છે. આમાં તમારું નામ હોય એ પ્રમાણે ચેક કરી લેજો. 800 પેજની PDF છે, તમે જોઈ શકો છો. છેલ્લે સુધી અહીંયા ક્યાંક સુધી તમે જાય છે, એટલે કે લગભગ ક્યાં સુધી મેરિટ નંબર છે એ જાય છે એ આપણે ચેક કરી લઈએ. એટલે લગભગ એપ્રોક્સિમેટલી ACPDCની અંદર ગુજરાતમાં 40,059 એટલા લોકોના વેરીફાઈ ડોક્યુમેન્ટ થઈ ગયા. આટલા લોકોએ ડિપ્લોમાના ફોર્મ ભરેલા છે. આની કરતાં વધારે છે, અમુકના રિજેક્ટ થયા છે. તમારું નામ આમાં નથી, રિજેક્ટમાં નથી ને, એ પણ ચેક કરી શકાય. તો એની PDF કઈ રીતે હોય છે એ પણ બતાવી દઉં. એ પણ તમને ન મળતી હોય તો હું મોકલી આપીશ. એ PDF આપણે જોઈ લઈએ. અને તમારું નામ જો મેં કીધું એ પ્રમાણે મેઇન મેરિટ લિસ્ટમાં નથી, તો તમારું નામ આમાં હોઈ શકે છે. આ પણ એક પ્રોવિઝનલ લિસ્ટ છે કે જેનું રેન્ક 0 સાથે નામ બહાર પડ્યા. રેન્ક 0 એટલે એમના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ નથી થયા, અથવા તો એક જ નામથી 2-3 એપ્લિકેશન થઈ હોય તો એક એપ્લિકેશન ફાઇનલ કરી હોય, બીજી છે એ રિજેક્ટ કરી હોય. જેમ કે આમાં જેનું નામ છે એ ચેક કરી લેવું. તમારું આમાં નામ તો નથી ને, એટલે એમાં ના હોય તો, એમાં હોય તો પછી આ લિસ્ટ તમારે કોઈ જોવાની જરૂર હોતી નથી. આમાં પણ ઘણા બધાના નામ આપેલા છે, એટલે એમાં ન હોય તો આ ચેક કરવું. ને આમાં છે તો હવે રેન્ક તો તમારો છે નહીં બતાવ્યો, ડોક્યુમેન્ટ તો રિજેક્ટ થયા છે, તો ડોક્યુમેન્ટ્સ છે એ ફરી પાછા અપલોડ કરવાની, અને તમારે આ જે રિજેક્ટ થયું છે એ ફરી પાછું એપ્રૂવ કરાવવાનો એક ચાન્સ હોય છે. એ પ્રોસેસ છે ગૂગલ ફોર્મ થ્રુ એ લોકોએ આપેલી જ છે કે તમે આમાં ચેન્જ કરાવી શકો છો. જેને ના ખબર પડતી હોય એ પણ મારો કોન્ટેક્ટ કરી શકે છે, એમને હું હેલ્પ જરૂર કરી આપીશ. તો આઈ થિંક તમને આ ઓવરઓલ વિડીયો સમજાણો હોય છે. હવે તમારે જો લાસ્ટ યરના જે કોલેજના મેરિટ સાથે તમારી સરખામણી કરવી હોય કે કેટલા રેન્કે કઈ બ્રાન્ચમાં એડમિશન અટકેલું છે, તો એ એક PDF એની પણ છે. એ તમારી પાસે હોય નહીં તો હું મોકલીશ, અને એ PDFની હું લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો. હવે એ કમ્પેર કેમ કરવી તમને જોતા ન આવડતું હોય તો એનો એક વિડીયો બનાવેલો છે, એ પણ તમને અહીંયા નીચે લિંક આપું છું, એના ઉપર ક્લિક કરીને એ વિડીયો જોઈ શકો છો. હું મારા વોટ્સએપ જે ગ્રુપ છે એડમિશન માટેનું, એમાં તો એ વિડીયો મૂકું જ છું જૂનો, કે એમાં કઈ રીતે તમારે આ છે એ આખું ચેક કરવું. તમારું આ મોક રાઉન્ડમાં ચોઇસ ફિલ થઈ જાય એટલે તમારું રિઝલ્ટ 6 જુલાઈએ આવવાનું છે. હવે ચોઇસ ફિલ કેમ કરવી ના આવડતું હોય તો એનો પણ અલગથી વિડીયો છે, એ કાલ સુધીમાં આવશે. થેન્ક યુ.